એટલે એમને 7:30 નો ટાઈમ હોય એટલે આ બધા છોકરાને બહાર ઉભું રહેવાનું. 7:45 આવે ને બાળકો એટલે પછી 8 વાગે દરવાજો ખુલે. પ્રાર્થનાના સમયે નહીં ખુલે ભાઈ. એટલે વ્યવસ્થા ઉભી થાય છે મારે અહીંયા. તમારે વ્યવસ્થા, તમારું નામ શું સાહેબ? નારસિંહભાઈ ડોડિયા. નારસિંહભાઈ, તો આ બધા છોકરાને આ બજારની અંદર બહાર ઉભું રહેવાનું. 8 વાગ્યા સુધી ઉભું રહેવાનું. પ્રાર્થના પૂરી થાય ને ત્યાં સુધી ઉભું રહેવાનું. પ્રાર્થના પૂરી થાય પછી આ છોકરાને સરકારી સ્કૂલની અંદર પ્રવેશ મળશે? ત્યાં સુધી નહીં મળે. નહીં, પ્રાર્થના સમય દરમિયાન સમયે નહીં આવે એટલે દરરોજ આવું થશે. રોજ આવું થશે? ટૂંકમાં છોકરાને તો આવવું પડે ને યાર. તમે વાલી તરીકે ના, હું વાલી તરીકે નથી તમને કહેતો. હું પૂછું છું કે આ તમારું નામ? જો આ બધા છોકરા અહીંયા બહાર બજારની અંદર ઉભા છે, આ મેન બજાર છે, એટલા છોકરા વી ગયા. જો આ બધો પરિવારના બહાર ઉભા છે અને આ પ્રિન્સિપાલ, તમે પ્રિન્સિપાલ છો ને? આ પ્રિન્સિપાલ છે. પ્રિન્સિપાલ પોતાની ભક્તિ હાકે છે અને દરવાજો અત્યારે અંદરથી એને તાળું મારી દીધું છે. સમયે ન આવે અત્યારે તમે તાળું મારી દીધું છે અંદરથી. અને તમે બધા છોકરાને ટૂંકમાં બટા તમે ક્યારે આવ્યા? 7:30 આવ્યા છતાં બહારથી તાળું મારી દીધું. અને હા નહીં, જો અત્યારે દરવાજો બંધ છે, દરવાજાને તાળું મારી દીધું. તમે એમ નહીં, વાલીની અનિયમિતતા છે. તમે સમય દરેક નિશાળમાં હોય જ તે. તમે અનિયમિત છો સાહેબ. તમારા બાળકોને સમય મૂકવા નથી આવતા સાહેબ. આખો દિવસ તમારે પાછળ જ રહેવાનું. અત્યારે તમારી નો આવે. શાળાના નિયમો હોય ને ભાઈ. શાળાના નિયમ ને સરકાર એમ કે છે તમે સરકારી સ્કૂલ ની અંદર બાળકોને મોકલો અને તમે અંદરથી તાળા મારી દો. સરકારને તમે તાળા મારી દો. એનો મતલબ એવો છો કે તમારે પ્રાઇવેટ ની હારે સાઠગાંઠ છે. છોકરાઓ પણ પ્રાઇવેટ શાળા છે નહીં. આ નિયમિત શરૂ છે ને તમારે પણ પ્રાઇવેટ શાળા એટલે તમારે પ્રાઇવેટ શાળા કરાવવાની છે ને? નહીં, પ્રાઇવેટ શાળા એટલે જ નથી. તમે તાળા મારી દો છો સ્કૂલ ની અંદર એટલે તમારે પ્રાઇવેટ શાળા ચાલુ કરાવવાની છે. શાળા શરૂ કરાવવાની તો તમે સાહેબ આવી દાદાગીરી ન કરી શકો. આ તમારી એમ નહીં. દેશ તરીકે આવેલા છે સાહેબ. તમે 7:05 કર્યો મેં. તમે તમારી સાહેબ ઘરની ધોરાજી નો આપો. બિલકુલ આ સરકારી, આ તો સરકારની છે. તો પણ આ વિદ્યાર્થીઓ એટલા બધા બહાર ઉભા રહે. તમે આ પબ્લિક આમ જોવો તમે. એમ નહીં, આ બધા એમ નહીં, આ બધા એટલે હું આ તમારી પેઢી છે એમ નહીં, તમારી માલિકી છે એમ નહીં. તો તમે કેમ ઉભા રહેશો? હા એમ નહીં. તો તમે એમ નહીં. શાળામાં બાળક નહીં આવે એટલે દરરોજ